પોતાની નિષ્ફળતા છુપાવવા ને ચૂંટણી હવાતિયા રૂપે પ્રજાના જનાદેશનું અપમાન કરી, લોકશાહીનું અપમાન કરી ને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોય, ભાજપના નેતાઓને પોતાના કાર્યકરો પર, પોતાના સંગઠન ઉપર, પોતાની સરકારના કાર્યો પર વિશ્વાસ ના હોય અને કોંગ્રેસના લોકોને તોડી અને પ્રજાનો જનાદેશ મેળવવાના સ્વપ્ન જોતા હોય, ત્યારે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે ગત રાજ્યસભાની ચૂંટણી વખત પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ આવા જ પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસના અનેક ધારાસભ્યોને તોડી ને રાજ્યસભાની ચૂંટણી જીતવાના સ્વપ્નો જોયા હતા. તેમ છતાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી વિજય થઈને બહાર આવી. અને એટલું જ નહીં, ભાજપે જે લોકશાહી ખતમ કરવાનું કૃત્ય કર્યું એનો જવાબ ગુજરાતની સમજુ ને શાણી જનતાએ આપ્યો. અને જે 40 ધારાસભ્યો કોંગ્રેસના હતા એના બદલે 2017માં 80 ધારાસભ્યોને છૂટી અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી અને ખરીદ ફરોટને જવાબ આપ્યો હતો. ત્યારે એ જ વાતને આજે ફરી ભાજપ પ્રયત્ન કરી રહી છે. આજે ગુજરાતમાં ખેડૂત હોય, બેરોજગાર યુવાન હોય, મહિલા હોય, મોંઘવારી ભ્રષ્ટાચારથી પીડિત આખો ગુજરાતીઓ હોય, આ તમામ લોકો જ્યારે સરકારને સબક શીખવાડવાનું મન બનાવીને બેઠા હોય, એવા સંજોગોમાં કોંગ્રેસને તોડી અને પોતાની સત્તા ટકાવવા અને ચૂંટણીઓમાં મત મેળવવાના જે હવાતિયા મારવામાં આવી રહ્યા છે. પણ આ ગુજરાતની જનતા છે, આ ગાંધી સરદારની ભૂમિ છે. આ જનતાના સૌ વાસીઓએ હંમેશા સત્યનો સાથ આપ્યો છે. ક્યારેય કોઈ સાઠગાંઠની કે કૂટનીતિ કરીને જીતવા માટેનો પ્રયત્ન કરનારાનો સાથ નથી આપ્યો. એ જ આવનારા સમયમાં ગુજરાતની જનતા ફરી જવાબ આપશે. જે ભાજપના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરતા હતા, આજે એ જ નેતાઓને પોતાના પક્ષના કાર્યકરો, નેતાઓ પર વિશ્વાસ નથી. પોતાના સરકારના કાર્યો લઈને પ્રજા વચ્ચે જઈ નથી શકતા. એવા સંજોગોમાં કોંગ્રેસના નેતાઓને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. પણ પ્રજા જવાબ આપશે. અને સાથે સાથે જે ભાજપના કાર્યકરોએ વર્ષોથી પાર્ટીમાં મહેનત, મજૂરી ને પરસેવો પાડી અને ભાજપને ઝીરોમાંથી દિલ્હી સુધી પહોંચાડી, આજે એ પક્ષના કાર્યકરોને કોરણે મૂકવામાં આવી રહ્યા છે. આજે નારણ કાકા જેવા અનેક આગેવાનો ભાજપમાં છે કે જેમને વર્ષોની મહેનત પછી આજે નીચા જોવું પડવું થાય. આખી જિંદગી ભાજપમાં કામ કર્યાનો દુઃખ રે, રંજ રે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોની વેદના અને લોકશાહીના રક્ષણ માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા જવાબ આપશે. પ્રમુખશ્રી, આપ જે કહી રહ્યા છો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો કેમ વિધાનસભા હોય, રાજ્યસભા હોય કે લોકસભા હોય ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્યો જ કેમ ભાજપમાં જઈ રહ્યા છે? કઈ એવી લાલચ હોય છે? શું કોંગ્રેસ નથી સાચવી શકતી અને એ પાછળનું કારણ છે? ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. ગુજરાતની પ્રજાએ સંપૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીને આજે રાજ્ય અને કેન્દ્રમાં શાસન સોંપ્યું છે. હંમેશા શાસક પક્ષની સરકાર પોતાના કરેલા કાર્યો, પ્રજા ઉપયોગી યોજનાઓ અને પોતાના કાર્યક્રમો લઈને પ્રજા વચ્ચે મત લેવા માટે હંમેશા જતા હોય છે. પણ ભાજપના નેતાઓએ જે રીતે ચૂંટણીમાં ખોટા વાયદા અને વચન આપ્યા છે, જે રીતે લોકોને સ્વપ્ન બતાવ્યા છે અને 5 વર્ષના શાસન પછી એ પૂર્ણ નથી કરી શક્યા, લોકોના વિશ્વાસનો ઘાત થઈ રહ્યો છે. એવા સંજોગોમાં પોતાના નામે કે પોતાના નેતાઓના નામે કે પોતાના કાર્યોથી મત નહીં મળવાની એમની જે દહેશત છે એને લઈ અને કોંગ્રેસના સક્ષમ લોકોને લોભ, લાલચ ને દબાણ, ધમકી આપીને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ ગુજરાતની પ્રજા સમજુ ને શાણી છે. ગમે તેટલા ભાજપ કોંગ્રેસ તોડીને જીતવાના હવાતિયા મારે,
પણ જે રીતે 2017માં ગુજરાતની જનતાએ જવાબ આપ્યો હતો એ જ રીતે 2019માં પણ ગુજરાતની જનતા જવાબ આપશે. જવાબ કેમ આપશો? દર વખતે આવી રીતે ધારાસભ્યો તૂટતા જ રહે છે, કોંગ્રેસ દર વખતે ધારાસભ્યો ભેગા કરે અને ક્યાંક કોંગ્રેસ આગળ વધવા જાય તો આવી રીતે ધારાસભ્યો તૂટતા રહે છે. લોકશાહીમાં પ્રજા 5 વર્ષ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટતી હોય છે. લોકશાહીમાં દર 5 વર્ષે એ પ્રતિનિધિ હોય કે સરકાર હોય એના કામોની સમીક્ષાઓ પણ થતી હોય છે. ત્યારે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કરી રહી છે, લોકોનો જે જનાદેશ છે, લોકોનો જે મેન્ડેટ છે એનું અપમાન કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે હું માનું છું કે બહુ લાંબુ નથી ચાલતું. ક્ષણિક કદાચ કોઈ વ્યક્તિગત લાભો માટે કે વ્યક્તિગત કોઈ લાલચ કે દબાણમાં કે ધમકીમાં આવી અને કોઈ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, પણ લાંબા ગાળે પ્રજાના દરબારમાં ફરી જવું પડે છે અને પ્રજા હંમેશા એમાં ન્યાય કરતી હોય છે. પ્રમુખશ્રી, આ એવા ધારાસભ્યોની વાત છે કે જેને તમે નખશીખ કોંગ્રેસી કહી શકો. કુંવરજી બાવળિયા હોય કે જવાહર ચાવડા, એની તો 2 પેઢી, એટલે એના કદાચ લોહીમાં પણ કોંગ્રેસ હોય. અચાનક એ લોકો આવા નિર્ણય કેમ લે છે? શું ક્યાંક તો કચાશ રહી છે? લોભ લાલચ એની જગ્યાએ, પણ એ ત્યારે અસર કરે કે જ્યારે ક્યાંક પેટમાં દુખતું હોય. જવાહરભાઈ એ કોંગ્રેસ પક્ષ છોડ્યો એનું સૌને દુઃખ છે અને એટલા માટે દુઃખ છે કે પક્ષ સાથે જોડાયેલો પરિવાર હતો. પક્ષે હંમેશા એમને ખૂબ માન મર્તબો અને સન્માન આપ્યું છે. જ્યારે જ્યારે પક્ષે કોઈને પણ સન્માનની વાત હોય ત્યારે જવાહરભાઈને પહેલા યાદ કર્યા છે. એવા સંજોગોમાં એમનો આ નિર્ણય દુઃખદ છે અને સાથે સાથે એમણે પોતે પણ સ્વીકાર્યું છે પક્ષે હંમેશા મારું માન સન્માન જાળવ્યું છે. 4 વખત વિધાનસભા લડવાની પક્ષે તક આપી છે. ત્યારે કયા સંજોગોમાં એમણે આવો નિર્ણય લેવો પડ્યો એ હું માનું છું કે આવનારા સમયમાં જે પણ એના પરિણામ હશે એના પરથી સ્પષ્ટ દેખાશે કે કાં તો સત્તા માટે નિર્ણય લીધો છે કાં તો અન્ય કોઈ કારણસર નિર્ણય લીધો છે. એ આવનારા સમયમાં પણ સ્પષ્ટ દુનિયા જોઈ શકશે. થેન્ક યુ. કોંગ્રેસ આમાંથી કોઈ લેસન શીખશે? એ તને ચા પીવડાવતા કે तो जिस तरह से बात करें कांग्रेस के और एक एमएलए भाजपा में जुड़े हैं और कहा जा रहा है और भी एमएलए संपर्क में बीजेपी के, क्या कहेंगे किस तरह की रणनीति कांग्रेस की रहेगी? गुजरात में पिछले 22 साल से भारतीय जनता पार्टी की सरकार है और साथ में पिछले 5 साल से केंद्र में भी भाजपा सरकार है. ये सरकार अपने कार्यों को लेके, अपनी योजना को लेके, अपनी नीति को लेके लोगों के बीच आज जा नहीं सकती.